તો હવે લોકોએ અલગ અલગ રીતે વિરોધ નોંધાવવાનું પણ શરૂ કર્યું છે। ઘટના છે આણંદની, જ્યાં વેસ્ટમાં રસ્તાને લઈ સ્થાનિકોએ મહાનગરપાલિકા કચેરીમાં હોબાળો મચાવ્યો। ખાડારાશથી ત્રસ્ત પ્રજાએ અનોખો વિરોધ કર્યો। સ્થાનિકોએ પૂતળા પર વિવિધ ખાડાના ફોટો લગાવીને રજૂઆત કરી। ખાડાથી ઇજાગ્રસ્ત થયેલું પૂતળું બનાવીને અનોખો વિરોધ નોંધાવ્યો। સ્ટ્રેચરમાં પૂતળાને લઈને મનપા કચેરીએ પહોંચ્યા લોકો। સ્થાનિકો દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને ઉગ્ર રજૂઆત કરવામાં આવી। તો જીયુડીસી દ્વારા ગટર લાઇનનું કામ કરતા ખાડા પડ્યા હોવાનો આક્ષેપ કરાયો છે। રજૂઆત સાંભળ્યા બાદ ડેપ્યુટી કમિશનર કોન્ટ્રાક્ટરને નોટિસ આપી હતી। સ્થાનિકોએ એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની પણ માંગ કરી છે અને તાત્કાલિક ધોરણે રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। આણંદ મનપા બન્યા બાદ પણ અનેક રસ્તાઓ પર ચોમાસાની શરૂઆતમાં જ ધોવાઈ ગયા છે। રસ્તાઓ ખખડધજ બનતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। રસ્તાઓ પર ઠેર ઠેર ખાડા પડતા સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે રોષે ભરાયેલા સ્થાનિકોએ મનપા કચેરીએ પહોંચી ઉગ્ર રજૂઆત કરી છે। સ્થાનિકો બીમાર પુત્રું સ્ટ્રેચર પર લઈને મનપા કચેરીએ પહોંચ્યા હતા, જે પુતળા પર મનપાના હદ વિસ્તારમાં આવતા વિવિધ રસ્તાઓ પરના ખાડાના ફોટો લગાવી મનપાના ડેપ્યુટી કમિશનરને ઉગ્ર રજૂઆત કરવામાં આવી। સ્થાનિકોની રજૂઆત બાદ ડેપ્યુટી કમિશનરે કોન્ટ્રાક્ટરને નોટિસ આપી છે। છેલ્લા ઘણા સમયથી આણંદ મહાનગરપાલિકાના રોડ રસ્તા ઉપર ખાડા પડી ગયા છે। જ્યારે સાહેબ આવવાના હોય ત્યારે જ વ્યવસ્થિત એ ખાડા થાય છે, પણ આજે મારા આણંદના ખાડાઓ બીમાર પડી ગયા છે। એટલે આપણે પ્રતિમા રૂપે ખાડાઓને આપણે બીમાર પડી ગયેલા છે, એટલે મહાનગરપાલિકા કમિશનર સાહેબને આપણે એને સાથે એડમિટ કરીશું, કહીશું કે તમે આ ખાડાઓ સરખા કરો। સાથે જે આઇકોનિક રોડ બનાવ્યો છે મહાનગરપાલિકા દ્વારા, જે જીજે પટેલ કન્સ્ટ્રક્શન કંપનીને આપ્યો હતો, એ કન્સ્ટ્રક્શન કંપનીને બ્લેક લિસ્ટ કરવામાં આવે, કારણ કે 45 દિવસની અંદર એ રોડની હાલત ખરાબ થઈ ગઈ છે। દરેક વિસ્તારમાં જાય છે એ રોડની હાલત અત્યારે એટલી ખતરનાક છે કે પબ્લિક જો પડી જાય તો એને 50-70 હજારનો ખર્ચો થાય, કારણ કે પડી જવાથી આપણને કોઈ પણ એવું નથી કે ઈજા નથી થતી। હાડકું ભાગે એટલે 50-60 હજાર આપણે સીધા દવાખાનામાં નાખવાના। તો જે રોડ રસ્તા પબ્લિકના ટેક્સમાંથી બને છે, તો એના માટે આટલો ભ્રષ્ટાચાર કરીને આટલા ચીટિંગથી કેમ બનાવવામાં આવે છે કે તરત જ એક વરસાદમાં ધોવાઈ જાય, એક વરસાદમાં એની પર ખાડા પડી જાય। મહાનગરપાલિકાના નગરજનોને ડ્રેનેજ અને પાણીની પૂરતા પ્રમાણમાં સુવિધા મળે તે માટે અત્યારે રસ્તા ખોદવામાં આવી રહેલ છે। આ ખોદેલ રસ્તા પર જે કોન્ટ્રાક્ટર દ્વારા તેમજ મહાનગરપાલિકા દ્વારા મટીરિયલ નાખી અને જે કંઈ ખાડા પડે તે તાત્કાલિક પૂરવામાં આવે છે। અને એક ચોમાસું પૂર્ણ થાય એટલે તમામ રસ્તાને અમે ડામર કરવાની કામગીરી શરૂ કરીશું। નગરપાલિકા પાસે રોડ રીસર્ફેસની ગ્રાન્ટ આવેલી છે, પરંતુ હાલમાં તાત્કાલિક રોડ બનાવવામાં આવે તો એ રોડ બેસી જવાની પૂરેપૂરી શક્યતા રહેલી હોય।